અમદાવાદના આગમ કેન્સર સેન્ટર દ્વારા તાજેતરમાં વસ્ત્રાપુર ખાતે કેન્સર અવેરનેસ મીટિંગ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ડોક્ટર આશીષ કૌશલે વહેલા નિદાન અને આધુનિક સારવાર પદ્ધતિઓ જેવી કે ટાર્ગેટેડ થેરાપી અને સ્કેલ્પ ફૂલિંગ વિશે સમજણ આપી હતી. ડોક્ટર કૌશલે ભાર મૂકતા જણાવ્યું કે કેન્સરના વધતા કેસો માટે જાગૃત અને સમયસરની તપાસ જ દર્દીની જિંદગી બચાવી શકે છે. નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે પણ ઉપસ્થિત રહી દર્દીઓના ઉત્સાહ વધાર્યો હતો. આગમ કેન્સર સેન્ટર આધુનિક ટેકનોલોજી દ્વારા કેન્સર મુક્ત સમાજ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. મારું નામ ડૉક્ટર આશીષ કૌશલ છે. હું આગમ કેન્સર સેન્ટરમાં કેન્સર ફિઝિશિયન છું. આગમ કેન્સર સેન્ટર આજે કેન્સર અવેરનેસનો એક સરસ પ્રોગ્રામ કર્યો છે. અને આપણે બધા જાણીએ છીએ કે કેન્સર ઘણા બધા એડિક્શન, તમાકુ કે એલ્કોહોલના લીધે થાય. કેન્સરની સારવાર માટે આપણે ઘણી બધી નવી મોડર્ન ટ્રીટમેન્ટ આવી ગઈ છે. કેન્સર માટે રેગ્યુલર સ્ક્રીનિંગ જરૂરી છે. પણ આ બધું અવેરનેસ આપણે રેગ્યુલરલી સાંભળતા હોઈએ છીએ. આજે અમે કેન્સરની અવેરનેસના પ્રોગ્રામમાં એક જુદી થીમ સાથે આ પ્રોગ્રામ કર્યો છે, જેમાં ઘણા બધા કેન્સરના દર્દી અને એના કેર ગિવર્સ, જે ફેમિલી મેમ્બર્સ હોય, એના કેન્સર વિશેમાં ઘણી બધી નવી ઇન્ફોર્મેશન, કે જ્યારે કેન્સર ડિટેક્ટ થાય ત્યારે કેન્સરના દર્દીને કઈ રીતેની સારવાર થઈ શકે છે, એના અંગ આપણે બચાવી શકીએ છીએ, જેને ઓર્ગન પ્રિઝર્વેશન કહેવાય. એને કોઈ સાયકોલોજીકલ ટ્રોમા ના થાય, જેમ કે ટ્રીટમેન્ટના લગતા આડઅસર. એમાં ખાસ કેન્સરની કીમોથેરાપીથી જે વાળ કરી દેતા હોય એને બચાવી શકે છે અને મોડર્ન ડિવાઇસ, જેને સ્કેલ્પ ફૂલિંગ ડિવાઇસ કહેવાય. કેન્સરના દર્દી કે એના ફેમિલી મેમ્બરને કેન્સરના લગતા કોઈ જેનેટિક રિસ્ક, કે એને કોઈ વારસાગત કેન્સર થવાનો રિસ્ક છે કે નહીં, એના માટે અમે એ લોકોને એજ્યુકેટ કર્યા કે જેનાથી ફેમિલીના બીજા મેમ્બર, કે એના ભાઈ, કે એના બહેન, કે એના દીકરી, એના સન, એને કેન્સર થવાનું રિસ્ક છે કે નહીં, એના માટે નવી નવી ટેસ્ટ આવી ગઈ છે, જેનેટિક મ્યુટેશન એનાલિસિસ, એ બધી અમે એને એજ્યુકેટ કરી. અને છેલ્લે જેવા દર્દી જેને કેન્સર ચોથા સ્ટેજમાં ડિટેક્ટ થાય, જે આપણા દેશમાં બહુ કોમન છે, ઇવન એવા સ્ટેજમાં પણ હવે મોડર્ન ટ્રીટમેન્ટ, જેમાં ટાર્ગેટ થેરેપી અને ઇમ્યુનોથેરેપી, અમારી પાસે એવા પણ ઘણા દર્દી અત્યારે ઓડિયન્સમાં છે જેને વર્ષો થઈ ગયા છે અને એ લોકો કેન્સર ચોથા સ્ટેજમાં પણ ક્યોર થઈ ગયા છે. તો હવે કેન્સરની સારવારમાં ઘણો બધો નવી ડેવલપમેન્ટ આવ્યો છે, જેનાથી આગળના સ્ટેજમાં પણ આપણે કેન્સરને ક્યોર કરી શકાય છે. સો કેન્સર, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમાકુના લીધે મુખ અને ગળાના કેન્સર સૌથી વધારે જોવા મળે છે. પણ સ્ત્રીઓમાં સ્તન કેન્સર, એને અંડાશયનું કેન્સર, જેને ઓવરિયન કેન્સર કહેવાય, અને એને સિવાય ફેફસાનો કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર, જે પુરુષોમાં પણ જોવા વધારે મળે છે. રેગ્યુલર સ્ક્રીનિંગ 40 પછી સ્તનની મેમોગ્રાફી અને ગર્ભાશયની મુખની તપાસ, જેને પેપ્સ્મિયર કહેવાય, અને હવે સર્વાઇકલ કેન્સરની વેક્સિન પર રસી આવી ગઈ છે, જેનેથી લેવાથી આપણે નાની છોકરીઓને પણ આગળ કેન્સર થવાને આપણે રોકી શકીએ, જેને આપણે સર્વાઇકલ કેન્સર વેક્સિન કહેવાય. જે લોકો વ્યસન કરતા હોય એને રેગ્યુલર મુખ અને ગળાની તપાસ, અને જેને કોઈ જે સિમ્ટમ આવે એને રેગ્યુલર સ્ક્રીનિંગ, જેમ કે લો ડેન્સિટી સીટી સ્કેન, એક્સરેસની જરૂરત હોય, અને ડૉક્ટર પાસે તપાસ કરાવવા જોઈએ, જેનાથી કેન્સર પ્રી કેન્સર સ્ટેજમાં પણ પકડી શકે અને આપણે હાઈલી એને ક્યોર કરી શકીએ.